જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ભરતી વિશે ઘણા કટિંગ મોકલી રહ્યા છે કે સર એસટી ડ્રાઈવરમાં આઉટસોર્સિંગથી થશે ડ્રાઈવર કંડક્ટરની ભરતી. તો એ જે કટિંગ બજારમાં ફરી રહ્યું છે, બરાબર, તો તેના વિશે આ વિડીયોમાં ચેક કરીશું કે શું સાચું છે કે ખોટું છે, બરાબર. તો તેના વિશે ડિટેલમાં સમજીશું. ઘણા મિત્રો ફોન પણ કરી રહ્યા છે, મેસેજ પણ કરી રહ્યા છે અને કટિંગ પણ વોટ્સઅપ કરી રહ્યા છે કે સર આ શું હકીકત સત્ય છે કે શું છે. તો તેના વિશે અમને વિડીયો દ્વારા જણાવજો. તો મિત્રો, એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે શું હકીકત છે, સાચું છે કે ખોટું છે. તો જે અંધારામાં રાખીને સહી કરાવવાનો સંગઠનનો આરોપ છે અને એસટીમાં આઉટસોર્સિંગથી જ ડ્રાઈવર કંડક્ટરની ભરતી થશે, બરાબર. તો ચાલો ચેક કરીએ. તો અહીં આ જે કટિંગ છે ગુજરાત સમાચારનું છે અને એ જે હાલ બજારમાં ફરી રહ્યું છે બધે વિદ્યાર્થી મિત્રો જોડે કે સર આ જે છે આમાં કહેવામાં આવેલું છે કે એસટીમાં આઉટસોર્સિંગથી જ ડ્રાઈવર કંડક્ટરની ભરતી થશે. તો શું કાયમી ભરતી થશે કે નહીં? તો તેના ઉપર ઘણા જે વિદ્યાર્થી મિત્રો જે છે મૂંઝવણમાં છે કે ડ્રાઈવર કંડક્ટરની તૈયારી કરાય કે નહીં, ચાલુ કરાય કે નહીં. તો અહીં તમે જે કટિંગ જોઈ શકો છો, જે અમદાવાદ શુક્રવારનું, જે અમદાવાદ એડિશનનું છે. તો એસટી માટે 11,000થી વધુ ડ્રાઈવર અને કંડક્ટર ખાનગી એજન્સી પાસેથી લેવાના નિગમના જે નિર્ણય સામે ત્રણેય કર્મચારી સંગઠન દ્વારા વિરોધ કરી હડતાળ પર ઉતરવાનું એલાન કરાયું હતું. પરંતુ બાદમાં જે નિગમના જે ઉચ્ચ અધિકારીઓ બેઠક બોલાવીને કર્મચારી સંગઠનોને અંધારામાં રાખી તેમની સહી કરાવી લીધાના આક્ષેપ કરવામાં આવેલ છે. એમાં 4,599 ડ્રાઈવર, 6,540 કંડક્ટર આઉટસોર્સિંગથી લેવાના એસટી નિગમના નિર્ણય સામે ઉગ્ર રોષ. હવે મિત્રો, જે છે આ કટિંગ જે છે એના પહેલાં આપણે જે ફેક્ટ છે જે એસટીએ જાહેર કર્યું છે તો તેના વિશે ચર્ચા કરીશું. તો અહીં જે બેઠકની જે એસટીની જે બેઠક જે યોજાઈ હતી મીટિંગ, તો એમાં શું કહેવામાં આવેલું છે તો કે મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા તેમજ કર્મચારીઓને લગતા કુલ 25 એજન્ડા પર નિર્ણય લેવામાં આવેલ છે. તો કર્મચારી, અહીં તમે જીએસઆરટીસીની ઓફિશિયલ જે છે એમાં પણ તમે જોઈ શકો છો, ઓફિશિયલ જીએસઆરટીસી, જેમાં કર્મચારી વેલફેર વિષયક નિર્ણયો. તો શું નિર્ણય કરવામાં આવેલા છે તો કે કોરોના દરમિયાન જે મૃત્યુ પામેલા છે અધિકારીઓ, તો એમને 25 લાખનું નાણાકીય વળતર આપવા જાહેર કર્યું છે અને કોરોના વોરિયર તરીકે જાહેર કરી અને નાણાકીય વળતર આપવાનું નક્કી કર્યું છે. એ ફાઇનલ છે. પછી રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું 2% વધારવામાં આવે તો એ લાભ પણ કર્મચારીઓને આપવામાં આવશે. પછી આગામી જે સમયમાં રાજ્યની જનતાને અસરકારક જાહેર પરિવહન સેવા આપી શકાય અને યુવાનોને રોજગારની તકો ઉપલબ્ધ થાય એ માટે 2,263 ડ્રાઈવર, 4,485 કંડક્ટર અને 2,344 હેલ્પરની નવી જગ્યાઓ ઊભી કરવા માટે નિર્ણય કરવામાં આવેલ છે. તો મિત્રો, આ પણ ફાઇનલ છે કે જે ચોક્કસ નવી ભરતી થશે. આ જે છે એસટી નિગમે જાહેર કરેલું છે અને એના આરઆર જે નવા રૂલ્સ રેગ્યુલેશન છે એ પણ ચેન્જીસ કરવામાં આવેલ છે. એ પણ આપણે બધાએ ડિટેલમાં સમજ્યા છે. એટલે 100% ભરતી આવશે ટૂંક સમયમાં, કારણ કે કોઈ પણ ભરતી આવતી એના પહેલાં જે નિયમોમાં કંઈ ચેન્જીસ કરવાના હોય તો એ પ્રમાણે નિયમોના ચેન્જીસ થયા પછી એનું નોટિફિકેશન જાહેર થતું હોય છે. તો હમણાં આપણે એના જે નિયમોમાં ફેરફાર થયો એના વિશે ડિટેલમાં ચર્ચા કરી છે, તમે બધાએ જોયું છે. અહીં આ જે છે એના જે નિયમોમાં ફેરફાર કરવામાં આવેલ છે ડ્રાઈવર કંડક્ટરને હેલ્પર કક્ષાની સીધી ભરતીના નિયમોમાં સુધારો કરવા બાબત. એટલે એક તો ફાઇનલ જ છે, ચોક્કસ ભરતી આવશે 100%, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો, એના વિશે ડિટેલમાં ચર્ચા કરેલી છે આપણે અગાઉના વિડીયોમાં. હવે અહીં જે વાત કરીશું કે નિગમના માન્ય ત્રણેય યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદન અન્વયે 8/5/2026ના રોજ સરકારશ્રી કક્ષાએ યોજાયેલ મિટિંગ, બરાબર, જે મિટિંગ યોજવામાં આવેલ હતી 8/5/2026. તો એમાં શું નક્કી કરવામાં આવેલ તો અહીં તમે જોઈ શકો છો, એસટી નિગમના ત્રણેય જે યુનિયનો છે, બરાબર, એની સંકલન સમિતિ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલું છે સરકારશ્રી કક્ષાએ. તો
એમાં જે નિગમના જે ઉચ્ચ અધિકારીઓ, માન્ય ઉપાધ્યક્ષ, વહીવટી સંચાલક, જનરલ મેનેજર, નિગમના સચિવ, મુખ્ય મહેકામ અધિકારી, મુખ્ય કામદાર અધિકારી તેમજ ત્રણેય માન્ય યુનિયનના હોદ્દેદારો સાથે સંયુક્ત બેઠક જે છે 8/5/2026ના રોજ ગાંધીનગર મુકામે યોજવામાં આવેલ છે. અહીં તમે જોઈ શકો છો જે મિટિંગ 8 મેના રોજ જે હર્ષ સંઘવી જે ડેપ્યુટી સીએમ છે એમના અધ્યક્ષ સ્થાને તો હેલ્ડ એ પ્રોડક્ટિવ મીટિંગ વિથ એ જીએસઆરટીસી યુનિયન ટુ ડિસ્કસ ધ ફ્યુચર રોડ મેપ એન્ડ સ્ટ્રેન્થેનિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ એક્રોસ ગુજરાત. એટલે હવે ફાઇનલ અહીં જે તમે જોઈ શકો છો જે માનનીય જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ છે. તમે અહીં જોઈ શકો છો અને ડેટ પણ તમે જોઈ શકો છો 8 મે 2026ના રોજ, બરાબર. 4:59 આ જે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી છે એમના જે છે એમના પેજ ઉપરથી તમે અહીં જોઈ શકો છો કે એમણે પણ આ મૂકેલું છે. તો અહીં જે મિટિંગ યોજાયેલી છે એનું જે તમે અહીં જોઈ શકો છો નિર્ણય શું લેવામાં આવેલા કે સરકારશ્રીની મંજૂરી મળેથી નિગમમાં ડ્રાઈવર કક્ષામાં, એટલે ફાઇનલ છે, સરકારશ્રીની હવે મંજૂરી બાકી છે. સરકારશ્રી મંજૂરી આપે એટલે ડ્રાઈવર કક્ષામાં, કંડક્ટર કક્ષામાં જે ભરતીમાં ડ્રાઈવર કક્ષામાં જગ્યા વધારી છે 4,599, કંડક્ટર કક્ષામાં 6,540. ભરતીની કાર્યવાહી અંતર્ગત ટૂંક સમયમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે મિત્રો આ જે છે નિગમની જે મિટિંગ નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી તો એમાં નિર્ણય લેવામાં આવેલ છે કે ફાઇનલ જે છે સરકારશ્રી જે છે મંજૂરી આપે એટલી જ વાર છે, બરાબર. તો ફાઇનલ જે છે જાહેરાત પ્રસિદ્ધ ટૂંક સમયમાં થશે, એટલે ચિંતા નહીં કરવાની ને તમારે પણ તૈયારી ચાલુ કરી દેવાની. પછી નિગમમાં નવીન ભરતીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી, એટલે કે નવી ભરતીની અહીં સ્પષ્ટ લખેલું છે, બરાબર, કે નિગમમાં નવી ભરતીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ફક્ત ડ્રાઈવર અને કંડક્ટરની સેવાઓ આઉટસોર્સથી નક્કી કરવામાં આવેલું છે. તો અહીં તમે જોઈ શકો છો મિટિંગમાં પણ નક્કી કરવામાં આવેલ છે કે ભાઈ આઉટસોર્સિંગથી લેશે, ભરતી કરશે ક્યાં સુધી, તો કે જે નવી ભરતી ન થાય ત્યાં સુધી. મતલબ કે હવે જે નોટિફિકેશન આવશે ટૂંક સમયમાં, કદાચ 2 મહિના લાગે અથવા તો 4-5 મહિના પણ લાગી શકે. તો જે એ નિગમ નક્કી કરશે એ પ્રમાણે ટૂંક સમયમાં 1 મહિનામાં પણ આવી શકે અથવા તો 2 મહિના પણ લાગી શકે. તો હવે જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં કદાચ 1 વર્ષ લાગી શકે મિનિમમ. મારા ખ્યાલ મુજબ કોઈ પણ ભરતી હોય છે 1-1.5 વર્ષ લાગી જતું હોય છે. તો એ જે 1-1.5 વર્ષનો જે સમયગાળો છે, બરાબર, તો નિગમને જે છે જાહેર પરિવહનને કંઈ પ્રોબ્લેમ ન થાય, બરાબર, સગવડતા જનતાને મળી રહે, તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે આઉટસોર્સથી નક્કી કરવામાં આવેલ છે, બરાબર. અને જે બાબતે સર્વેને અવગત કરવામાં આવે છે, એટલે કે દરેકને જાણ કરવામાં આવે છે કે જે છે આઉટસોર્સિંગથી જે ભરતી કરવામાં આવશે એ ટૂંક સમય માટે છે, કે જે નવી ભરતી ન થાય, બરાબર, જ્યાં સુધી નવી ભરતી ન થાય ત્યાં સુધી એના વૈકલ્પિક રૂપે નિગમમાં કક્ષામાં ડ્રાઈવર કંડક્ટર જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેથી કરાર આધારિત લીધેલ જે સેવાઓનો અંત કરવામાં આવશે. એટલે કે જે નિગમમાં જે કક્ષાવાર ડ્રાઈવર કંડક્ટરની જે પ્રક્રિયા પૂર્ણ થશે તો પછી 1-1.5 વર્ષ, મતલબ કે જે ભરતી પ્રક્રિયા જે નિગમ કરશે તો ટૂંક સમયમાં જો જલ્દી કરે અથવા તો સમય પણ લાગી શકે, તો એ જે સમયગાળા દરમિયાન પછી નવી ભરતી થઈ જશે તો પછી પહેલાંને જ આઉટસોર્સિંગવાળાને છૂટા કરી દેવામાં આવશે અથવા તો એનો અંત એ જે છે જે કરાર આધારિત લીધેલ સેવાનો અંત કરવામાં આવશે. ચોખ્ખું અહીં મિટિંગમાં લખેલું છે, તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારની વ્યવસ્થાથી નિગમ કર્મચારીઓની સેવાકીય બાબતોમાં કોઈ વિક્ષેપ થવા પામશે નહીં. આ મિટિંગમાં નિર્ણય લેવામાં આવેલ છે. અહીં જોઈ શકો છો કોરોના દરમિયાન જે અવસાન પામેલા છે તો એમને 25 લાખની સહાય આપશે. સંગઠન માંગણીને ધ્યાનમાં રાખી સેટલમેન્ટ જે પાર્ટ 2ની માગણીઓ સંદર્ભે મે 2026ની આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે અને આખરીકરણ બોર્ડ બેઠકમાં કરવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો બધા ઉપરોક્ત બાબતે માન્ય ત્રણેય યુનિયનો દ્વારા હકારાત્મક પ્રતિભાવ દાખવી આગામી તારીખ 25/5/2026
છથી સ્વયંભૂ આંદોલનને મૌખિક રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. 25/5નો જે આંદોલનનો જે છે બરાબર, તો આ બેઠકમાં હકારાત્મક જે છે બોર્ડે અને સરકારશ્રીએ હકારાત્મક નિર્ણયો લીધેલા છે. તો એ માટે જે યુનિયન 25/5/2026ના રોજ એમણે જાહેર કરેલું કે અમે આંદોલન કરીશું બરાબર, તો એનો નિર્ણય મૌખિક રાખવામાં આવેલ છે. હવે આંદોલન કરવા અહીં તમે જોઈ શકો છો એસટી વર્ક્સ ફેડરેશન એ પણ હાજર રહ્યા હતા, એસટી કર્મચારી મહામંડળ એ પણ હાજર હતા, ગુજરાત એસટી મજદૂર મહાસંઘ એ પણ હતા, નિગમના સચિવ પણ હતા, મુખ્ય મહેકમ અધિકારી હતા, મુખ્ય કામદાર અધિકારી હતા, જનરલ મેનેજર હતા અને ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી એમની હાજરીમાં 8/5/2026ના રોજ જે છે આ મિટિંગ યોજાયેલી હતી, જેમાં હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને. અને હવે જે એસટીનું જે પેજ છે તો એમાં પણ લખેલું છે કે ડ્રાઈવર કંડક્ટરની 6000 ઘટ સામે કોન્ટ્રાક્ટ ભરતી અંગે જે પ્રસિદ્ધ થયેલા સમાચાર ભ્રામક અને તથ્ય વિહોણા છે. નિગમ દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા માત્ર તાત્કાલિક અને જનસેવા જાળવવા માટે છે. અહીં તમે જોઈ શકો છો એસટી નિગમમાં ડ્રાઈવર કંડક્ટરોની 6000ની ઘટ સામે કોન્ટ્રાક્ટ પર લેવાની તૈયારી બરાબર, તો એ પાયા વિહોણા છે. અહીં સ્પષ્ટીકરણ પણ કરવામાં આવેલ છે કે નિગમમાં હાલમાં જે છે અંદાજે 8200 જે નવી બસો દ્વારા દૈનિક 7000 શિડ્યુલનું સંચાલન કરી રહ્યું છે. ડ્રાઈવર કંડક્ટરની નિવૃત્તિ અને સ્ટાફ ઘટના કારણે નવા શિડ્યુલ શરૂ કરવામાં અડચણ આવે છે. સરકાર દ્વારા આ વર્ષે 1850 અને આવતા વર્ષે 2658 નવી બસો ફાળવણી કરવામાં આવી છે. ડ્રાઈવર અને કંડક્ટરની નિયમિત ભરતી પ્રક્રિયાને 1 થી 1.5 વર્ષનો સમય લાગી શકે. અહીં તમે જોઈ શકો છો એનું સ્પષ્ટીકરણ પણ કરવામાં આવેલ છે કે 1 થી 1.5 વર્ષ. આપણે પણ જાણીએ છીએ કે કોઈ પણ નવી ભરતી આવે છે, હમણાં તમે જોયું છે હેલ્પરમાં જે ભરતી આવી હતી બરાબર, 2024માં ભરતી જાહેર થયેલી હતી, 2024ના એન્ડિંગમાં, તો 25 આખું જતું રહ્યું ને 26ના ફેબ્રુઆરીમાં શાયદ જાન્યુઆરીમાં નિમણૂક આપેલી હતી. તો 1 વર્ષ ને 2-3 મહિના અંદાજિત થઈ ગયા હતા, એટલે અંદાજિત 1-1.5 વર્ષ લાગી શકે. તો આજે છે આ સમય દરમિયાન બરાબર, તો એ વૈકલ્પિક વ્યવસ્થાને કંઈ જે છે ડ્રાઈવર કંડક્ટર જે મુસાફરોને અગવડતા ન મળે બરાબર, મુસાફરોને અગવડતા ન પડે એ માટે માત્ર હંગામી રીતે ડ્રાઈવર કંડક્ટરની વ્યવસ્થા કરવામાં આવશે. આ વ્યવસ્થા નિયમિત ભરતી પૂર્ણ થાય ત્યાં સુધી જ મર્યાદિત રહેશે. નિગમના સંચાલનમાં કોઈ વિક્ષેપ ન આવે અને સેવા અવિરત રહે એ મુખ્ય હેતુ છે બરાબર. તો અહીં પણ એસટીએ સ્પષ્ટતા કરી છે કે ભાઈ જે સમાચાર છે એ પાયા વિહોણા છે અને આજે છે કોન્ટ્રાક્ટર જે ભરતી કરવામાં આવશે એ વાત સાચી છે, પરંતુ ક્યાં સુધી, તો કે નવી ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી પછી એમને છૂટા કરી દેવામાં આવશે. સ્ટાફ ભરતી સ્થિતિ હાલની જરૂરિયાત મુજબ ડ્રાઈવર ઘટ 1016 છે, કંડક્ટર ઘટ 2218. આ સામે 2000 ડ્રાઈવર અને 2000 કંડક્ટરની વ્યવસ્થા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બરાબર. તો અહીં તમે જોઈ શકો છો સ્પષ્ટતા કરેલી જ છે કે ડ્રાઈવર કંડક્ટરની 6000 ઘટ સામે કોન્ટ્રાક્ટ ભરતી અંગે જે પ્રસિદ્ધ થયેલ સમાચાર ભ્રામક અને તથ્ય વિહોણા છે. નિગમ દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા માત્ર તાત્કાલિક અને જનસેવા માટે જ છે. એટલે અહીં તમે જોઈ શકો છો જે પણ આપેલું છે એ મિત્રો તદ્દન પાયા વિહોણું છે અને ભરતી થશે 100%, કેમ કે એના નિર્ણયો પણ બદલવામાં આવેલા છે, એની જે ભરતીના નિયમો છે એ પણ ચેન્જીસ થયેલા છે. તો ટૂંક સમયમાં એસટી નિગમ મતલબ કે જે છે ભરતી જાહેર કરશે અને 100% ભરતી જાહેર કરશે. એમણે પણ જે છે જણાવેલું છે કે આ જે છે સમાચાર છે પાયા વિહોણા છે. એમાં મતલબ કે જે આઉટસોર્સિંગની ભરતી કરશે એ 100% સાચું છે, પરંતુ એ જે છે નવી ભરતી જે છે ન થાય, મતલબ કે જ્યાં સુધી નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે છે આ નિર્ણય લેવામાં આવેલ છે. ત્યાં જ્યારે નવા જે છે ભરતી પૂર્ણ પ્રક્રિયા થયા પછી જે નવી ભરતી આવશે બરાબર, પછી એ લોકોને છૂટા કરી દેવામાં આવશે આઉટસોર્સિંગથી જે લીધેલા છે. એટલે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી મિત્રો. આ જે છે 100% ભરતી ટૂંક સમયમાં જ આવશે, એટલે તમે તમારી રીતે તૈયારી ચાલુ રાખો બરાબર. તો આ વિડીયોમાં સંપૂર્ણ એના વિશે જે છે જે ફેક્ટ જે હતું એના વિશે ચર્ચા કરી અને તમને આના વિશે અવગત કરવામાં આવેલ છે. તો વિડીયો વધુમાં વધુ શેર કરો અને જો નવા હો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા
અને બીજા મિત્રોને પણ વધુમાં વધુ શેર કરજો. હેલ્પરની પણ ભરતી આવશે, કંડક્ટરની પણ આવશે, ડ્રાઈવરની પણ આવશે અને ફાઇનલ છે ભરતી 100% આવશે. કારણ કે ભરતી કરવાની છે એટલા માટે નિયમોમાં પણ ફેરફાર તાત્કાલિક ધોરણે કરવામાં આવેલ છે, એટલે ફાઇનલ જ છે. ટૂંક સમયમાં નોટિફિકેશન પણ જાહેર થઈ જશે. કેમ કે ભરતી કરવાની હોવાના લીધે જ જે છે એના જે નવા આરઆર જાહેર કરવામાં આવેલ છે. તો તમે પણ ચાલુ તૈયારી કરી દો અને બીજા જે મતલબ કે અલગ અલગ તમને ડરાવવામાં આવે છે કે ભરતી કરશે કે નહીં કરે, મિત્રો તૈયારી ચાલુ જ રાખો. 100% મતલબ કે થોડોક સમયમાં આખું પાછું થઈ શકે, 1-2 મહિના લંબાઈ શકે, પરંતુ ભરતી 100% આવશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી, તૈયારી ચાલુ કરી જ દો. આભાર.